कि बालः बालौ बालाः बालं बालौ बालान् बालेन बालाभ्यां बालैः बालाय बालाभ्यां बालेभ्यः बालात् बालाभ्यां बालेभ्यः बालस्य बालयोः बालानां बाले बालयोः बालेषु हे बाल हे बालौ हे बालाः। આ જ પ્રમાણે અકારાંત જેટલા પણ પુલ્લિંગ નામ હશે તેમના રૂપો આ બાલ પ્રમાણે જ ચાલશે. જેમ કે આપણે ચંદ્રનો રૂપ લઈએ તો ચંદ્રઃ ચંદ્રૌ ચંદ્રાઃ ચંદ્રમ ચંદ્રૌ ચંદ્રાણ ચંદ્રેણ ચંદ્રાભ્યામ ચંદ્રૈઃ चंद्राय चंद्राभ्याम चंद्रेभ्य चंद्रात् चंद्राभ्याम चंद्रेभ्य चंद्रस्य चंद्रयोः चंद्राणां चंद्रे चंद्रयोः चंद्रेषु हे चंद्र हे चंद्रौ हे चंद्राः. આ જ પ્રમાણે જેટલા પણ અકારાંત પુલ્લિંગ શબ્દ હશે એ અકારાંત પુલ્લિંગ શબ્દના રૂપો બાલ પ્રમાણે જ ચાલશે. જેના પછી આપણે સંધિના કેટલાક નિયમો જોયા હતા કે ક્યારે ર નો ઉ થાય અને ક્યારે ર નો લોપ થાય. તો એ નિયમ પણ આપણે પાછો યાદ કરી લઈએ કે અ પ્લસ ર પ્લસ અ એટલે એકવાર એ ર નો ઉ થશે એટલે થઈ જાય અ પ્લસ ઉ પ્લસ અ. બીજી વાર અ પ્લસ ર પ્લસ ઘોષવાન તો પણ ર નો ઉ થશે એટલે થાય અ પ્લસ ઉ પ્લસ ઘોષવાન. ર નો લોપ માટે કે અ અથવા આ પ્લસ ર પ્લસ ઘોષવાન તો ર નો લોપ થાય અથવા તો અ પ્લસ ર પ્લસ અ સિવાયના કોઈ પણ સ્વર તો એકવાર ર નો લોપ થાય. અને અ પ્લસ અથવા અ પ્લસ આ અથવા આ પ્લસ ર પ્લસ કોઈ પણ સ્વર તો પણ એકવાર ર નો લોપ થાય. આટલા આપણે નિયમો જોયા હતા. સાથે સાથે એ તાલેબસ્ય મૂર્ધન્યસ્ય અને દંતસનો અથવા તો ર નો તાલેબસ્ય મૂર્ધન્યસ્ય દંતસ ક્યારે થાય તો એ તો ર નો જે છે એ ર નો કે ર પછી જો તાલેબસ્ય આવે તો તાલેબસ્ય વિકલ્પે થઈ શકે છે. ર પછી દંતસ આવે તો દંતસ વિકલ્પે થઈ શકે છે ર નો. ર પછી મૂર્ધન્યસ આવે તો તેનો વિકલ્પે મૂર્ધન્યસ થઈ શકે છે. અને
र પછી ચ કે છ આવે તો તાલેબસ્ય ફરજિયાત થાય. र પછી દંત ત કે થ આવે તો દંતસ ફરજિયાત થાય. અને ર પછી મૂર્ધન્ય શ આવે તો એ ર નો ર પછી ટ કે ઠ આવે તો મૂર્ધન્ય શ ફરજિયાત થાય છે. તો અહીં આપણે કેટલાક વાક્યો પણ આપણે જોયા હતા અને એ વાક્યમાં છેલ્લે કેટલા નંબરનો વાક્ય હતો આગળ? મોદક અસ્તિ થઈ ગયો છે. નૃપાહ સામ્યતિ થઈ ગયું છે સર. મૃગશ્ચરંતી મૃગાશ્ચરંતી થઈ ગયું છે. અહીંથી બાકી છે. બાકી છે. ચલો મૃગાશ્ચરંતી. તાની અંદર મૃગાશ્ચરંતી જે છે ત્યાંથી આપણે કરીશું. તો ચલો પહેલા સૌ પ્રથમ આજે ઉપરથી જ શ્રીજ લઈએ. બોલો અસિતાબેન. प्रणाम गुरुजी. हाजी मृगाश्चरंती. સર હમણાં ટાઈમમાંથી મારું કઈ લિંક નથી એટલે રિવાઇઝ કરવું પડશે. ઓકે ચલો આગળ છાયાબેન. હા પ્રણામ સર. એટલે મૃગાહ ચરંતી. મૃગ હકારાંત પુલ્લિંગ લામ અને પ્રથમા વિભક્તિ બહુવચન અને ચરંતી ચર ધાતુ ત્રીજો પુરુષ બહુવચન એટલે હરણો ચરે છે અને સંધિ થશે આ પ્લસ ર પ્લસ ચ એટલે ર ને જગાએ તાલવ્ય સ આવશે એટલે મૃગાશ્ચરંતી. બરાબર છે પણ નિયમમાં ફેર છે. આ કે અ એનો કોઈ જરૂર નથી. પદને અંતે ર પછી ચ કે છ આવે તો એની અંદર તે ર નો તાલેબસ્ય ફરજિયાત થાય. એ નિયમ આપણે છે. એટલે થોડું હજી કન્ફ્યુઝ થવાય છે. બોલો. હા એટલે આમ છે ને હજી આ નિયમમાં બહુ કન્ફ્યુઝ થઈ જવાય છે. આમ ઓકે પ્રેક્ટિસ ઓછી મારી પ્રેક્ટિસ મને લાગે છે ઓછી પડે છે આમ. ઓકે ઓકે આપણે આખા હવે આગળ આવશે સંધિના નિયમ આવશે એટલે પાકું થઈ જશે. કાંઈ વાંધો નથી. હા હા પ્રણામ સર. તો અહીં ર પછી ચ કે છ આવેલો છે કારણ કે વિસર્ગ એટલે ર છે પછી ચ આવેલો છે એટલે એ ર નો શું કરવાનો ફરજિયાત તાલેબસ્ય કરવાનો. એટલે વિસર્ગનો જે ર એટલે વિસર્ગો છે એટલે વિસર્ગનો અહીં તાલેબસ્ય થઈ ગયા છે જેના કારણે થયું છે મૃગાશ્ચરંતી. એટલે હરનો ફરે છે અથવા તો ચરે છે. ઓકે ચલો નેક્સ્ટ વાક્ય આગળ ચંદનબેન નાગદા. ઓકે નો સાઉન્ડ. બોલો ચંદ્રકાંતભાઈ દેસાઈ. ઓકે નો સાઉન્ડ. સર બોલું. સર બોલું. આગળ ચેતનાબેન જૈન. प्रणाम गुरुजी. प्रणाम. प्रातर बाला पठन्ति. प्रातर बालाः पठन्ति. પહેલા એના સંધિ છૂટા પાડી દો. શું સંધિ છૂટા પડશે? गुरुजी कुछ क्लास पीछे के अटेंड नहीं हुए तो शायद मुझे नहीं आ रहा है. ओके ट्राई कीजिए. प्रातर बाला पठन्ति.
मतलब सुबह वाला पढ़ रहे हैं, मीनिंग समझ में आ रहा है। संधि विच्छेद संधि विच्छेद प्रातः प्रातः बालाः बालाः पठन्ति। પઠંતી. આમાં પણ બહુવચન સના હે. ર પૂર આમાં તો ર ની પહેલા અ છે. આ નિયમ અહીં પણ લાગી શકે છે એવું દેખાય છે. અ પ્લસ ર પ્લસ આની અંદર ઘોષવાન છે તો ર નો ઉ થવાનું આની અંદર પણ પ્રસંગ આવે છે પણ ન થાય. કારણ કે આ ર છે એ ર પહેલાથી જ છે. સોનો ર થયેલો નથી. જેમ બાલસ નો બાલર અચ્છા, છે, બરાબર. બહુસસ નો બહુસર છે, એ પણ અહીં પ્રાતર એક અવ્યય જ છે. એટલે આ પ્રાતર એ પ્રાતર જ છે. એટલે અહીં અ પ્લસ ર પ્લસ ઘોષવાનો નિયમ લાગતો નથી. નિયમ શું છે? સોના ર પૂર્વે અ હોય એટલે એ ર કયો? જે સોના ર થયેલો હોય એના પહેલા જો અ હોય એના પછી જો ઘોષવાનો હોય તો ર નો ઉ થાય. તો અહીં સોના ર નથી એટલે આમાં કોઈ એવા ર નો ઉ થયો નથી. જેના કારણે આ બંને જોડી દીધા એટલે ર ઉપર જતા રહ્યા એટલે ર અહીં રેફકાર થઈ ગયા છે સંયોગ અક્ષરના હિસાબે. કારણ કે સંયુક્ત અક્ષરમાં આપણે જોયા છીએ. સંયુક્ત અક્ષરમાં શું છે કે સંયુક્ત અક્ષર આ પ્રમાણે કહે છે કે ર અર્ધ હોય પછી કોઈ પણ આપણે શબ્દ હોય કોઈ પણ વ્યંજન હોય એ જો સંપૂર્ણ હોય તો એ ક્યાં જાય? તો એ રેફકાર થઈ જાય. એટલે ર અને આ પ્રમાણે એનો તેનો રેફકાર થઈ જાય. એટલે ર અર્ધો છે પછી બ સંપૂર્ણ છે એટલે રેફકાર થઈ ગયો છે. એટલે પ્રાતર વાલા પઠંતી. ઓકે, અર્થ શું થશે? સવારે બાળકો ભણે છે. સવારે બાળકો ભણે છે. ઓકે, ચલો નેક્સ્ટ. આગળ છાયાબેન દેસાઈ. સમુદ્ર શુભ્યતી. સર શુભ્યતી ધાતુ જે છે એનું ઓલું મીનિંગ નથી ખબર મને એકચ્યુઅલી. શુભ ધાતુનો શું થાય? ખડભડવું, છોપાંબવું. સમુદ્ર સર ઓલું ધાતુ શું કીધું? શોપવંબુ ને? છોપાંબવું, ખડભડવું. ખડબડવું. સમુદ્ર ખોપ પડવે છે. સમુદ્ર ખડબડે છે. સમુદ્ર ખડબડવું થાય. ખડબડે છે. હા હા, જી. અને આમાં સંધિ કઈ નહીં આવે, પહેલાથી જ બરાબર. કારણ કેમ નથી આમાં સંધિ કેમ નથી થયા? આમાં અકારાંત પુલ્લિંગ છે અને બે શબ્દ કઈ જોડેલા નથી, ખાલી સમુદ્રને જ સંબોધન કર્યું છે. આની અંદર શું છે કે આપણે ત્રીજા પાઠનો આપણે નિયમ લેવાનો છે કે પદાંત ર પછી અઘોષ વ્યંજન આવે, અઘોષ અથવા વિરામ આવે તો શું થાય? વિસર્ગ થાય. હા, એટલે અહીં શું થયેલો છે? એટલે અહીં વિસર્ગ થયેલો છે. એટલે ર નો વિસર્ગ, કારણ કે એ સોનાર જ હતો. સમુદ્ર એટલે વિસર્ગનો પહેલા એટલે વિસર્ગ એટલે આપણે ર સમજીએ છીએ. તો ર પછી શું છે? ક્ષુભ્યતી. ક્ષુભ્યતી કેવી રીતે બનેલો છે? ક્ષ તો ક પ્લસ મૂર્ધન્ય શ કરીએ એટલે શું થાય? ક થાય. તો ક એના પછી શું છે કે ર પછી એક ક આવે છે અને ક અઘોષ છે એટલે એ ર નો વિસર્ગ, એટલે જેમ છે તેમ વિસર્ગ જ રહે છે. એટલે સમુદ્ર શુભ્યતી એટલે સમુદ્ર ખડભડે છે. ઓકે, સરસ. ચલો નેક્સ્ટ વાક્ય આની અંદર છે રાજા. હવે ગુજરાતી વાક્ય, ગુજરાતી ન હવે ટ્રાન્સલેશન. ગુજરાતીનો હવે આપણે સંસ્કૃત કરીશું. તો ગુજરાતીનો સંસ્કૃત કરતા બોલો. એના પછી દીપાબેન. રાજા રક્ષણ કરે છે. પ્રણામ સર.
પ્રણામ. રક્ષણ કરે છે માટે ધાતુ આવે છે રક્ષ ધાતુ છે તો બરાબર. રક્ષયતિ હા અને હા, રાજા રક્ષ કયા ગણનો ધાતુ છે? રક્ષ ચોથા ગણનો તો રક્ષ્યતિ પહેલા ગણનો છે. શું થાય? રક્ષતી થાય. રક્ષ્યતિ નહીં, હા રક્ષતી થાય. રક્ષયતિ કરશો એ તો 10મા ગણનો થઈ જાય. અને ચોથા ગણના કરવા જઈએ તો શું થશે? રૂપો એનો ચોથા ગણ પ્રમાણે કરવા જઈએ તો રક્ષ્યતિ આ પ્રમાણે થાય છે. રક્ષ્યતિ થઈ આ જશે પ્રમાણે સોરી નથી, પણ પહેલા ગણનો છે એટલે શું થાય? રક્ષતી. કોણ રક્ષણ કરે છે? રાજા રાજા. તો રાજા માટે શબ્દ નૃપ આવશે તો નૃપ. નૃપો એને રક્ષ કેટલા છે? એક જ જણ છે એટલે નૃપ. નૃપ બરાબર છે. નૃપ રક્ષતી. હવે આનો સંધિ થશે. નૃપો રક્ષ્યતિ બરાબર છે. આમાં સંધિ થશે. સંધિ થઈને શું બનશે? નૃપો થઈ જશે. ઓકે, કેમ નૃપો થઈ ગયો? કારણ કે જે સ નો ર છે એના પૂર્વે અ છે એટલે અ પ્લસ ર પ્લસ ગોશવાન જે આવે છે ર બરાબર છે. ગોશવાન અ પ્લસ ર પ્લસ ઘોષવાન, જેના કારણે શું થઈ જાય? જેના કારણે ર નો ઉ થાય. પાછો 15મા પાઠના નિયમથી શું થઈ જશે? અ પ્લસ ઉ પ્લસ ઘોષવાન આ થઈ ગયો. ર પ્લસ અ પ્લસ ર પ્લસ ઘોષવાનનો જે નિયમ છે તે. હવે ઉ નો ઓ કરવા માટે કયો નિયમ છે? અ પ્લસ ઉ નો ઓ થાય મતલબ બરાબર છે. અ વર્ણ, તેની પછી આવેલા ઈ વર્ણ, ઉ વર્ણ અને રૂ વર્ણ ને લૃ વર્ણ સાથે મળીને એ ઓ અર અને અલ થાય. તો અ અને ઉ સાથે મળી જાય એટલે ઓ થઈ ગયો. એટલે નૃપો રક્ષતી થયેલો છે. એટલે 15 પહેલા 18 પાઠ નિયમ નંબર 3, પછી 15 પાઠ નિયમ નંબર 2. આ બે નિયમથી શું થઈ ગયો છે? ગુરુજી નૃપો થયેલો રક્ષતી છે. કેમ છે? શું કહો છો? રક્ષતી કેમ આવ્યું? આમ તો પહેલો રક્ષતી પુરુષ કેમ? એક વખત હા, રક્ષતી કેમ આવ્યો? તો શું આવવું જોઈએ તમારા હિસાબે? રક્ષામી. હા, ઓકે, સરસ. રક્ષામી ન થાય. મી કોના સાથે થાય? મી માત્ર આટલાની સાથે જ થાય. મી જે છે તે અહમની સાથે થાય. કોની સાથે થાય? અહમની સાથે થાય. અહમ. વસ જે છે, વસ એટલે વહ, એ વહ કોને સાથે થાય? આબામની સાથે થાય. મહ જે છે એ મહ કોની સાથે થાય? તો વયમની સાથે થાય. પછી કોને સાથે થાય? તો સી જે છે એ સી ત્વમની સાથે થાય. પછી થહ કોને સાથે થાય? તો થહ જે છે તે યુવામની સાથે થાય. અને થ કોની સાથે થાય? તો થ જે છે તે યુયમની સાથે થાય. એ સિવાય કોઈ પણ હોય, આટલા સિવાય કોઈ પણ હોય તે બધા જ ત્રીજા પુરુષ કહેવાય. અને અચ્છા. એટલે માટે એ ત્રીજા પુરુષનો જ લાગે. જો એક વચન રક્ષતી. હોય તો તી લાગે. કોઈ પણ નામ સ એટલે શું થશે? તી કોને સાથે થશે? તો સ એક અથવા પુરુષ. તો કોઈ પણ નામ હોય, કોઈ પણ નામ હોય તો પણ એની સાથે શું થશે? એક વચન હોય તો તી, દ્વિવચન હોય તો તહ, અને બહુવચન હોય તો અંતે. અંતિ. તો આની અંદર શું છે? આ મી એટલે અહમ, આવામ, વયમ, તમ, ઈવમ, યમ આમાંથી કોઈ પણ છે? ના, નથી. નથી. સ છે, સ પણ નથી, પણ નામ છે. શું નામ છે? નામ છે. નૃપ નામ છે. નૃપા. કેટલા છે? હા. એક છે. એક. એટલે શું થયો? એટલે તી થયેલો છે. ઓકે. ઓકે, ઓકે ગુરુજી. ચલો નેક્સ્ટ વાક્ય આના પછી બોલો. આગળ દીપાલી વેન્સા. બસંતલાલ વિચારે છે. પ્રણામ ગુરુજી. પ્રણામ. વિચારે ને સંસ્કૃતમાં કયું ધાતુ ગુરુજી? વિચારવું માટે ચિંત ધાતુ છે. હાજી સર. સર સોચ આવે ને? સૂચ ધાતુ. સૂચ ધાતુ જે છે તે કયા અર્થ છે સૂચ ધાતુનો?
સૂચ જે છે એ શોચ. સૂચ ધાતુ શોક કરવો છે. શું કરવાનું? વિચારવું નથી, શોક કરવો છે. શોક કરવો. હા. હાજી, બોલી જાઓ દીપાલીબેન. શોચામી આવશે કે, ના, ચૌથા ચિંત આ ધાતુ ચૌથા કીધું. ગણનો ધાતુ. ચિંત ધાતુ કયા ગણના છે? 10મો આઈ થિંક ગણ. પહેલો ગણ. હા. એટલે આપણે ધાતુ પણ યાદ રાખવા પડે, કયા ગણનો છે, શું છે, એ આગળ આપણે આવી બરાબર. ગયા છે. હા, એટલે ચિંત ધાતુ 10મા ગણનો. એટલે શું થાય? બીજા બધા મ્યુટ રાખી દેજો. ચિંત્ય. બરાબર, ચિંત. ઓકે, કોણ શોક કરે છે એ વિચારો પહેલા. એ મીઠા મિત્રો કોણ વિચારે છે? ચિંતયતિ. વસંતલાલ. બસંતલાલ. તો બસંતલાલ કેટલા છે? 1 2 3? એક છે, એક. એક છે. હવે બસંતલાલ કોઈ આની અંદર શું છે? અહમ આવા વયમ માંથી કોઈ છે નથી, કોઈનું ના, નામ છે. અત્યારે જ કીધું નામ Right. છે. બરાબર, તો નામ Right. છે અને એક હોય તો તે ત્રીજો પુરુષ એક વચન જ થાય. એટલે શું થશે? ત્રીજો પુરુષ એક વચન. ચિંતયતિ. શું થશે? ચિંતયતિ. કોણ? તો બસંતલાલ. તો બસંતલાલ. બસંતલાલ નું આની અંદર રૂપ કરશું એટલે શું થશે? વસંત, જેમ કે બાલહ, આ પ્રમાણે શું થશે? બસંતલાલ ચિંતયતિ. શું થશે? વસંતલાલ ચિંતયતિ. ચિંતયતિ. એમાં પણ જોવાનું કે કર્તા એક વચન હોય તો ક્રિયાપદ પણ એક વચન જ. કર્તા દ્વિવચન હોય તો ક્રિયાપદ પણ દ્વિવચન. કર્તા બહુવચન હોય તો ક્રિયાપદ પણ બહુવચન. બહુવચન. હવે આમાં સંધિ થશે? ના, મને નથી લાગતું. ના, નહીં થાય ગુરુજી. થશે. અત્યારે જ આપણે એક નિયમ આપણે જોયો તો. કયો નિયમ? ર પછી ચ કે છ આવે તો શું થાય? તાલેબસ્ય થાય. ર નો શું થઈ Right. જશે? તાલેબસ્ય થઈ જશે. એટલે વિસર્ગ એટલે Sure. શું છે? ર છે. વિસર્ગ એટલે શું? કે વિસર્ગનો પહેલો એના પૂર્વ પર્યાય શું છે? ર છે. ર નો જ વિસર્ગ થયેલો છે. એટલે ર, બરાબર. એટલે ર પછી શું છે? ર પછી ચ આવેલો છે. એટલે શું થઈ જશે? હા. એ વિસર્ગનો તાલેબસ્ય. Sure. એટલે શું થાય? અર્ધો એની અંદર અર્ધો તાલેબસ્ય કરે એની સાથે જોડાઈ દો એટલે શું થઈ જશે? વસંતલાલસ ચિંતયતિ. બરાબર. બરાબર. વસંતલાલસ ચિંતયતિ. ગુરુજી આ લાલ પર વિસર્ગ કેમ આવ્યું? કારણ કે બાલહ પ્રથમા એક વચનમાં શું છે? બાલહ થાય. અચ્છા, ઓકે. આ પ્રમાણે વસંતલાલહ. એક હોય તો અચ્છા, વસંતલાલહ, બે હોય તો વસંતલાલૌ, અને બહુવચન હોય તો બરાબર. વસંતલાલાહા. ઓકે, ઓકે. ઓકે, ચલો નેક્સ્ટ વાક્ય બોલો. ડિમ્પલબેન જૈન. કાચવો પ્રણામ ગુરુજી. સરકે છે. હાજી. હા, કાચબો સરકે છે એટલે કાચહ ના પૂર્મ બરાબર. શું ધાતુ છે એટલે સરતી. બરાબર છે. કુર્મઃ સરતી. ઓકે. આનો થશે ર પછી આવે તો સ નો આદો સ થશે. એ દંતવ્ય સ થશે. દંતવ્ય સ થશે. હા, પણ આ બરાબર. શું છે? વિકલ્પે છે, ઓપ્શનલ છે. કરવું હોય તો હા, કરી optional શકાય, છે. ન કરવું હોય તો ન કરી શકાય. કરવું હોય ન તો કરી શું થાય? આ શકાય. પ્રમાણે થાય. કુર્મસ્સરતી. સરસી. હા, આ પ્રમાણે થાય કારણ કે એ ઓપ્શનલ છે. કારણ શું છે કે ર Optional. પછી દંતસ આવેલો છે તો એ ર નો દંતસ ઓપ્શનલ છે. કરવું હોય તો કરી શકાય, ન કરવું હોય તો ન કરવું હોય તો તેમ વિસર્ગ થવાના જ છે. એટલે કુર્મઃ સરતી પણ રાખી શકાય. બંને છે, કુર્મસ સરતી અથવા કુર્મઃ સરતી. સરસ. રાખી શકું. આગળ સરતી.
ચલો હેતલબેન ગાલા. ગુરુજી મારું રહી ગયું. પ્રણામ સર. કોણ? ડિમ્પલ શાહ. ઓકે બોલી જાઓ. ચલો ડિમ્પલબેન શાહ બોલી જાઓ. ધર્મ રક્ષણ કરે છે. ધર્મ ધર્મ રક્ષણ કરે છે. રક્ષતી. ઓકે ધર્મ રક્ષણ કરે છે એટલે શું થાય? ધર્મ. ઓકે ધર્મ રક્ષતી. રક્ષતી. બરાબર છે. ધર્મ રક્ષતી. ઓકે સંધિ થશે. સંધિ થશે અ પ્લસ ર પ્લસ ગોસ્વાન એટલે અ પ્લસ ઉ એનો ઓ થશે એટલે થશે ધર્મો રક્ષતી. બરાબર છે. શું થઈ જશે? ધર્મો રક્ષતી. રક્ષતી. અ પ્લસ ર પ્લસ ઘોષવાન છે જેના કારણે અ પ્લસ ઉ પ્લસ ઘોષવાન થયો અને 15મા પાઠના નિયમથી અ પ્લસ થયો. ઉ આ બંને સાથે મળીને શું થઈ જાય? ઓ થઈ ગયો એટલે થઈ ગયો ધર્મો રક્ષતી. ઓકે સરસ. ચલો આગળ હેતલબેન ગાલા. પ્રણામ સર. પ્રણામ. એ પ્રમાણે આચાર્ય કહે છે. બરાબર. એ પ્રમાણે એટલે ઇતિ બરાબર. આચાર્ય અને કહે છે એટલે વદતી એક વચન થશે. કથ ધાતુ પણ છે, બદ ધાતુ પણ છે. બદતી એ બોલવું માટે છે. કથ ધાતુ એની અંદર યુઝ કરો એટલે શું થશે? ઇતિ આચાર્ય આચાર્ય. ઓકે આચાર્ય કથતી. કથતી નહીં, કથ ધાતુ 10મા ગણનો કથયતી. કથયતી. બરાબર છે. સંધિ થશે આમાં? અ ને ર ને ક એટલે અઘોષ વ્યંજન છે એટલે નહીં થાય. નહીં થાય. આ પ્રમાણે જ રહેશે કારણ કે ર પછી અઘોષ છે એટલે કે વિસર્ગ જ રહેશે. એટલે ઇતિ આચાર્ય કથયતી. ઓકે સરસ. એટલે ગુરુજી આ આખું એક સેન્ટેન્સ થશે ને, ધર્મો રક્ષતી ઇતિ આચાર્ય કથયતી. બરાબર છે. આખું જ છે. આપણે એને બે વિભાગે વિભાજિત કર્યા છે. અચ્છા. સંપૂર્ણ જ થશે. આગળનો જેમ આપણે જોયો ને આ જ પ્રમાણે થશે. એટલે ધર્મો રક્ષતી ઇતિ આચાર્ય કથયતી. ઓકે ચલો નેક્સ્ટ વાક્ય આગળ. એના પછી મોક્ષા આગી વહી જા ત્યાંથી. હાજી ઈનાબેન. और હું બી બાકી છું. પ્રણામ ગુરુજી. હાજી પ્રણામ. હેડફોન યુઝ કરજો, બહુ જ અવાજ આવે છે બેકગ્રાઉન્ડ. ઓકે આપણે બીજાને ચાન્સ આપીએ. સર બોલું હું? મારું બાકી છે સર. આવશે 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 આવશે. હા હા કઈ વાંધો નહીં સર. હાજી ઓકે બોલો ઇન્દિરાબેન. પ્રણામ ગુરુજી. બાળક થાકે છે. બાલઃ શ્રામ્યતિ. બરાબર છે. બાલઃ શ્રામ્યતિ. બરાબર. શ્રામ ધાતુ એટલે થાકી જવું. હા એટલે શ્રમ ધાતુનો શ્રામ થયેલો છે એટલે શું થશે? શ્રામ્યતિ. ઓકે બાલઃ શ્રામ્યતિ. ઓકે આનો સંધિ થશે? હા ગુરુજી થશે. શું થશે? બાલશ્રામ્યતિ. બરાબર છે. કારણ કે આગળ જ જોયું કે એનો ઓપ્શનલ છે. કરવું હોય તો કરી શકાય, ન કરવું હોય તો ન કરી શકાય. બાલશ્રામ્યતિ અથવા તો બાલઃ શ્રામ્યતિ પણ રાખી શકાય. ઓકે સરસ. ચલો આગળ હવે એના પછીના વાક્ય બોલો કમલેશભાઈ. હાજી બોલો શું પ્રશ્ન છે? રાજા ખુશ થાય છે. એક મિનિટ. હા બોલો છાયાબેન શું પ્રશ્ન છે? હા સર એટલે આ શ્ર છે ને શ્રામ્યાંતિનો શ્ર એમાં સ છે એટલા માટે સંધિ થશે ને? હા એટલા માટે કારણ કે શ્ર કેવી રીતે બનેલા છે? તાલેબસ્ય પ્લસ
હા ર કરીએ હા એટલે શું થાય? શ્ર થાય. એટલે તાલેબસ્ય અચ્છા હા અને ર કરી દઈએ આની અંદર એટલે શ્ર થઈ જશે આવું. એટલે હા તાલેબસ્ય હા પહેલા પ્રણામ આવે છે હમ, એટલે તાલેબસ્ય હમ, થયેલો છે. ઓકે. હા અને હા સર પ્રણામ. હાજી. સર શ્રમ ધાતુ 10મા ગણનો છે ને? ના, ચોથા ચોથો ગણનો ગણ ચોથો ગણ. ઓકે ઓકે થેન્ક યુ. ઓકે. હાજી, કમલેશભાઈ. રાજા ખુશ થાય છે. નૃપઃ બરાબર. નૃપઃ. વયતિ ઓકે. નૃપઃ વયતિ. તુસ ધાતુ છે. ખુશ થવું માટે શું છે? તુસ ધાતુ. હા એટલે ચોથા ટૂંકમાં ગણનો ધાતુ છે. ચોથા ગણનો એટલે શું થશે? તુષ્યતિ. તુષ્યતિ. આ શું થઈ જશે? નૃપઃ તુષ્યતિ. ઓકે. સંધિ થશે. નૃપસ્તુષ્યતિ આવશે સાહેબ? બરાબર છે. કારણ કે આમાં નિયમ શું છે કે ર પછી ત અથવા થ. ર પછી ત કે થ આવે તો તે ર નો શું થઈ જાય? દંતસ થાય. એ ર નો દંતસ થાય એટલે આપણે વિસર્ગનો શું કરી દઈશું? દંતસ કરીશું. એટલે શું થઈ જશે? નૃપસ્તુષ્યતિ. નૃપસ તુષ્યતિ. તુષ્યતિ. આ પ્રમાણે થઈ જશે. નૃપસ તુષ્યતિ. તુષ્યતિ. ઓકે. ગુરુજી આમાં સાંત્વના આવે શેમાં? ધાતુ ખુશના ધાતુમાં. એની અંદર સાંત્વ પણ આવી શકે, સાંત્વયતિ પણ થઈ શકે, હા કરી શકાય. નૃપઃ સાંત્વયતિ એ પણ થાય. ખુશ કરવું અચ્છા એટલે એ પણ હા સાંત્વના આપે છે એ પણ તુસ તુસ ધાતુ છે એ ખુશ થવું છે એટલે એ સારું પડશે. अच्छा गुरुजी બોલો. हाँ गुरुजी यहाँ पे विकल्प नहीं है. नहीं, विकल्प यहाँ पे मतलब विकल्प नहीं है. यहाँ कंपलसरी. पे कंपलसरी है. ऑप्शनल यहाँ पे नहीं है. ओके गुरुजी. ઓકે. ચલો આગળ. કેતકીબેન. ચંદ્ર વધે છે. प्रणाम गुरुजी. પ્રણામ. चंद्र ઓકે. वर्धन्ति એક वर्धन्ति એક જ છે. वर्धति વર્ધતી નથી. વૃદ્ધ ધાતુ આત્મનિપદી છે એટલે શું થઈ જશે? વર્ધતે. वर्धते હમ वर्धते ચંદ્ર વર્ધતે. કારણ એ એક વચન જ છે પણ આત્મનિપદી છે. વૃદ્ધ ધાતુ आत्मनेपदी हाँ हाँ એટલે શું થશે? વર્ધતે. ઓકે. આમાં સંધિ થશે. सॉरी થશે સંધિ. કયો નિયમ? તો નિયમ એ છે અ પ્લસ ર પ્લસ ઘોષવાન. આ ર પ્લસ ઘોષવાન છે એટલે શું થઈ જાય? ર નો ઉ થાય અને એને हाँ ઉ મળીને ઉ चंद्रो થાય. ऊनो ओ था चंद्रो वर्धते. એટલે શું થઈ चंद्रो જશે? ચંદ્રો વર્ધતે. वर्धते ઓકે. बराबर सर हाँ ચલો નેક્સ્ટ વાક્ય. અને પછી આગળ આપણે બોલો. લતાબેન દેસાઈ. માણસો તરે છે. હા, માણસો તરે છે. ઓકે. શું થશે? જનાહા તરંતી. માણસો તરે છે. ઓકે. એની અંદર જનાહા અત્યારે આજે છે ને આપણે મિસ પ્રિન્ટિંગ જેવું લાગે છે કારણ કે અત્યારે એક વચન જાય છે. 19મા પાઠથી બહુવચન આવશે એટલે માનસ તરે છે. આ પ્રમાણે આપણે કરો. જન તરંતી. નહીં, તરંતી ન થાય. એક વચન હોય તો શું થાય? જનઃ તરતી. તરતી જનઃ તરતી. જનઃ તરતી. માનસો તરે છે એ પ્રમાણે અત્યારે નહીં કરવાનો. અત્યારે માનસ તરે છે કારણ કે એ શું છે કે એક વચન જ અત્યારે આવે છે કારણ કે આગળના પાઠમાં આપણે બહુવચન આપણે જોશું 19મા પાઠમાં. એટલે એક વચન જ અત્યારે લો. એટલે શું થશે? જનઃ તરતી. ઓકે. સંધિ થશે. જનસ્તરંતી. જનસ્તરતી. આગળ જેમ આપણે નૃપઃ તુષ્યતિ જોયો તો એ જ પ્રમાણે અહીં પણ આ જ નિયમ
ર પછી શું આવેલો છે? ત આવેલો છે, એટલે જનસ તરતી. ઓકે, સરસ. ગુરુજી આમાં માનવ થાય? હા, માનવઃ કરવું હોય તો કરી શકાય, માનવઃ કરી શકાય. અને રતિલાલ ન થાય ને? રતિલાલ આમ પર્ટિક્યુલર નામ જ કહીએ. હા, એ પાર્ટિક્યુલર નામ છે, એ રતિલાલ નહીં. અચ્છા. ઓકે, હવે અને પછી છે રતિલાલ અહીં છે. બોલો મમતાબેન. હા, પ્રણામ સર. પ્રણામ. મારું થઈ ગયું છે, એક જ મિનિટ. અસ્તિ. રતિલાલઃ ઈહ અસ્તિ. ઈહ અસ્તિ, બરાબર છે.